હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 3 ગણિત મેળો, તો એમાં આપણે બીજું ચેપ્ટર જે છે રમકડાની રમતનો આપણે શું માણવાનું છે? આનંદ. પહેલો પાઠ આપણે જોઈ ગયા નામમાં શું છે, તો એ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેશો. હવે આપણે રમકડાની જે રમત છે એનો આનંદ માણવાનો છે, તો કઈ વાંધો નહીં, ચાલો આપણે આનંદ માણીએ. તો શું કે છે પહેલા આપણે જોઈએ. કેટલાક બાળકો, તમારી જેવા કેટલાક નાના નાના બાળકો શું કરે છે? જૂના ખોખા હોય, એમની પાસે કોઈ જૂનું ખોખું હોય તો ખોખો એટલે કે બોક્સ, અથવા તો કોઈ પણ નળાકાર એટલે કે સિલિન્ડર, બરાબર, ડબ્બા, કાગળ પર પ્રાણી અને પક્ષીઓનો ચહેરો બનાવી રહ્યા છે. જો હવે વિદ્યાર્થી મિત્રો, લગભગ તમને ચોરસ વિશે ખબર હશે, લંબચોરસ વિશે ખબર હશે, ગોળ વિશે ખબર હશે, નળાકાર વિશે કદાચ ખબર નહીં હોય તો ચિંતા ન કરો, આ બધું હું શીખવાડવાનો છું. ખોખા એટલે કે બોક્સ, બરાબર, તમારા માટે મેં બોક્સ પણ તૈયાર કરી રાખ્યું છે, બરાબર. તો સરસ મજાનું આ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આ એક બોક્સ છે ને, બોક્સ, અને લંઘન બોક્સ કહેવાય, બરાબર. તો આવું બોક્સ તમારી પાસે હોય તો બોક્સ ઉપર તમે સરસ મજાનું ચિત્ર દોરી શકો છો, બરાબર. એટલે ચિંતા ન કરો, તમારા માટે મેં ઇન્સ્ટ્રુમેન્ટ ભેગા કરેલા છે. અને હા, ખાસ ચેનલમાં નવા હોય, પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને આવા ધોરણ 3ના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી શકે. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં 12 ધોરણ સુધીના વિડીયો છે. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હોય, સર મારા વિડીયો ક્યાંથી મેળવવાના છે? તો બહુ સરસ છે. ધોરણ 3 નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના જે વિડીયો લેક્ચર છે, ગણિત છે, ગુજરાતી છે, પર્યાવરણ છે, અંગ્રેજી છે, તો આ બધા વિષયના વિડીયો લેક્ચર છે એ તમને મળી જશે. ક્યાંથી? તો ગૂગલ પ્લે સ્ટોર, કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને, ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. 5 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રો જોડાયેલા છે. ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવાની. ઓપન કરશો, આ પેજ ખોલી, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી આવશે એટલે આ પેડ કોર્સમાં જશો એટલે બધા પેડ પ્લાન મળી જશે. અને 3 થી 12માં જશો તો 3 થી 12ના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરવાનું, તમારા મિત્ર કે ભાઈ બહેન હોય તો એનું ધોરણ પસંદ કરવાનું અને વિડીયો જોવાનું કહેવાનું. ક્લિયર થાય છે? ચાલો. હવે નળાકાર સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે હશે જ. તો આ જે બોટલ છે, તો આ બોટલ શું છે? નળાકાર કહેવાય, બરાબર. આનો આકાર કેવો છે? નળાકાર. ટ્યુબલાઇટ છે, એનો આકાર નળાકાર. આ જે પેન્સિલ છે એનો આકાર પણ કેવો છે? નળાકાર. બોલપેનનો આકાર પણ નળાકાર છે, બરાબર. તો આવી રીતે તમારી પાસે ઘણા બધા આવા ઇન્સ્ટ્રુમેન્ટ હશે, બરાબર. જો આ પેન છે, માર્કર પેન, તો એમનો આકાર પણ કેવો છે? નળાકાર. આવી રીતે આકારને નળાકાર આપણે આકાર કહીશું, બરાબર. બોલપેન છે વગેરે. પછી આ જે આકાર છે પાઉચનો, બરાબર, એકદમ ચોરસ નથી, આ લંઘન કહેવાય, બરાબર. અને એકદમ પાસા જેવું હોય ને તો એને સમઘન કહેવાય, બરાબર. બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણી પાસે, ચિંતા કરવા જેવું કંઈ છે નહીં, બરાબર. જો આ રીતે છે, આ શું થયો? આ લંઘન થયો. જો કે આવી વસ્તુ કોઈને ખરીદવાની નથી, આ તો ખાલી બતાવું છું, કોઈ જાહેરાત નથી, બરાબર. હા, તો જો શું કે છે હવે, મારી બોટલ નળાકાર જુઓ, મેં તેના પર ગલુડિયાનો ચહેરો બનાવ્યો છે. જો ગલુડિયાનો ચહેરો બનાવ્યો છે. આ બેન શું કે છે? મારી બોટલ કેવી છે? આવી નળાકાર છે. તો નળાકાર બોટલ ઉપર શું કહે છે? મેં તેના ઉપર ગલુડિયાનો ચહેરો બનાવ્યો છે. તે મોટા કાન ધરાવે છે. જો આ ગલુડિયાનો ચહેરો છે, આ એમના મોટા કાન છે, એવું કહે છે. રેડી? ચાલો. મેં લંઘન, કેવું? બોટલ નળાકાર, આ કે લંઘન. તો ક્યુબોઇડ પર બિલાડીનો ચહેરો દોરાયો છે. જો લંઘન, વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય આપણે લંઘન, કે જેમાં લંબાઈ વધારે હોય, બરાબર. આ લંબાઈ, આ પહોળાઈ અને આ ઊંચાઈ, આ લંઘન છે.
હમણાં બતાવો બરાબર. ચહેરો બનાવ્યો અને તેને લાંબી મૂછો છે જે જોઈ શકાય. આ શું કહે છે? મેં ખોખા એટલે કે સમઘન પર ડુક્કર સમઘન. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, સમઘન આપણી પાસે હોય તો આપણે જોઈ લઈએ. ભાજા તો આપણી પાસે શું છે? લંબઘન જ છે. સમઘન એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય બાબતોમાં કેવું થશે? એક સરખું થશે, જેને આપણે શું કહેવાય? સમઘન. બરાબર. માની લો કે આપણી પાસે એક આ સમઘન છે. હું નજર દોડાવું છું પણ કઈ મળતું નથી, તો કઈ વાંધો નહીં. માની લો કે આ સમઘન છે, બરાબર. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુ કેવી છે? એક સરખી છે, તો એને આપણે સમઘન કહી શકાય. બરાબર. તો એના ઉપર મેં ડુક્કર, ભૂંડ જેને આપણે કહેતા હોય, એનો ચહેરો બનાવ્યો છે, એની ઝીણી ઝીણી આંખો, નાની નાની આંખો બતાવી છે. હવે કે છે કે મેં શંકુ, શંકુ એટલે કોણ. બરાબર. હવે કોણ આપણી પાસે ન હોય તો કોણ બની જાય. માની લો કે મારી પાસે કોણ નથી, આ ખાલી કાગળ છે, તો કાગળમાંથી પણ વિદ્યાર્થી મિત્રો શું કરીએ છીએ? આમ વાળી જાય. આપણે ખબર ને આવી રીતે શીંગ ભજીયા ખાતા હોય આવી રીતે, પછી એમાં શીંગના દાણા ને એવું નાખી દે. બરાબર. તો એક પ્રકારનો કોણ થઈ ગયો. આઈસ્ક્રીમનો કોણ એવું નહીં, કોણ શંકુ આકાર. એમાં જોકરની ટોપી પણ આવી જાય. બરાબર. હા, પછી આ ચહેરો વધારે હોય તો આ ભાગને શું કરી દેવાનું? આપણે આમ વાળી દેવાનું. થઈ ગયું. તો આ શું થઈ ગયો? કોણ. તો આવી રીતે પણ આપણે કોણ છે એ શું કરી શકીએ છીએ? બનાવી શકીએ છીએ. બરાબર. એટલે આપણી પાસે લગભગ ઘણું ખરું તૈયાર થઈ જશે, કઈ વાંધો નથી. ચાલો, તો એમાં મેં પક્ષીનો ચહેરો બનાવ્યો અને પક્ષીની શું બનાવી? અણીદાર ચાંચ. શું બનાવી? અણીદાર ચાંચ. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને પેલા આકાર બધા બતાવી દઉં. જો તમારા માટે મેં સરસ મજાના આકાર છે એ ડ્રો કરીને રાખ્યા છે. તો આ છે સમઘન. હવે સમઘનમાં કેટલી વસ્તુઓ આવે જો હું તમને બતાવી દઉં. આને કહેવાય લંબાઈ, આને કહીશું આપણે પહોળાઈ, અને આને કહીશું આપણે આ ઊંચાઈ. એટલે ત્રણ બાબતો આવે. તો આમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી હોય. તમારે સ્કેલની મદદથી માપી લેવાની. જેટલી લંબાઈ હોય ને એટલી જ પહોળાઈ હોય ને એટલી જ ઊંચાઈ હોય, તેને સમઘન કહેવાય. આ છે લંબઘન. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં આ થઈ લંબાઈ, બરાબર. સોરી, પહોળાઈ કરજો ને. આ થઈ લંબાઈ, લાંબી છે ને લંબાઈ કહી દો. આ છે પહોળાઈ અને આ છે એ ઊંચાઈ. તો લંબઘન છે ને એમાં લંબાઈ વધુ હોય. આના જેવું જ હોય, સેમ ટુ સેમ. સેમ ટુ સેમ આના જેવું, પણ લંબાઈ આના કરતા વધારે હોય. બરોબર. જો આ લંબાઈ તો આ પહોળાઈ, તો આ ઊંચાઈ જો નાની થઈ ગઈ. ટૂંકમાં ત્રણેય બાજુ સરખી માપની હોય નહીં. પછી આ છે શંકુ, જોકરની ટોપી જેવો જો આ રીતે. પણ અહીંયાથી શું છે? અંદરથી ખુલ્લું હોય. આ 3D આકાર છે વિદ્યાર્થી મિત્રો બધા. પછી આ તો ખબર જ છે દડો. દડો કેવો હોય? ગોળો હોય. પછી કાગળને તમારે બમણું વાળી દેવાનું, એટલે નીચે કામ કરી આમ થશે અને ઉપર આ થશે. તો આને કહેવાય નળાકાર. ખાસ યાદ રાખજો. બરાબર. નળાકાર આકાર કંઈ તમારે લેવા જવાની જરૂર નથી. નળાકાર આકાર તમને એમનેમ મળી જાય. જો આ છે કાગળ, એને ખાલી તમારે શું કરવાનું? આવી રીતે આમ આ ગોળ વાળી દીધો, અંદરથી ખાલી છે, દેખાવશો તમે? હા. તો આ એક ધાર, એક આ બીજી ધાર, બે ધાર થઈ ગઈ ને. તો આકાર કેવો થઈ ગયો? આ નળાકાર. આ તો એકદમ ઈઝી છે. દડો તો બધાએ જોયો જ છે. ચાલો હવે હું આગળ વધું. ઓકે, ચાલો આપણે કરીએ. જો અહીંયા બધા આકાર સરસ મજાના આપેલા છે. બરાબર. ચાલો આપણે કરીએ.
નમૂના બનાવવા શું કહે છે? નમૂના બનાવવા માટે જૂના ખોખા લ્યો. તમારી ઘરે કેરીનું ખોખું હોય, હમણાં કેરીની સિઝન પૂરી થઈ તો કેરીનું ખોખું હોય તો કેરીનું ખોખું, અથવા તમે કંઈ પણ વસ્તુ ખરીદી હોય, બરાબર, તો કંઈ પણ વસ્તુ ખરીદી હોય તો એનું ખોખું લેવાનું છે. પછી સમઘન હોય તે ભલે, લંબઘન હોય તે ભલે. હવે ખબર પડી ગઈ ને? બધી બાજુ સરખું લાગે ચોરસ જેવું તો એ સમઘન, અને લાંબુ લાગે તો એ લંબઘન. અને બોટલ, નળાકાર બોટલ હોય તો એનો ઉપયોગ પણ કરવાનો, બરાબર. તો ચાલો દોરો. તમે તેમના પર શું દોર્યું? તો કે છે કે મેં બોટલ નળાકાર પર મોટું કાન ધરાવતું, હમણાં જે શું દોર્યું હતું? ગલુડિયું. તો ગલુડિયું અને હસતા ચહેરાવાળી ગાય. તમને જે દોરવું હોય તે દોરી શકો. એ ચિત્રમાં છે જ, જો આ ગાય છે જ હસતા ચહેરાવાળી. ખોખા, સમઘન પર ઝીણી આંખો ધરાવતું શું દોર્યું મેં? ડુક્કર અને લાંબી મૂછો વાળી બિલાડીનો ચહેરો. શંકુ, શંકુ પર અણીદાર ચાંચ ધરાવતું પક્ષી, અને લંબઘન ખોખા પર લાંબા કાન ધરાવતું શું દોરવાનું? સસલું. તમને જે મજા આવે તમે દોરી શકો છો, બરાબર. ચાલો આગળ જઈએ. ચાલો હવે જયાબેન આવ્યા છે. કોણ આવ્યા છે? જયાબેન. જયા પોતાની પાસેના આકારોથી રોકેટ બનાવે છે. જો આ રોકેટ છે, જો રોકેટ આગળથી અણીદાર હોય ને, જેમ જેમ ઉપર જતું એમ પાતળું થતું જાય, શુમ કરતું આકાશમાં જઈ શકે. તો રોકેટ બનાવી રહ્યા છે. તો તેણે કયા આકારોનો ઉપયોગ કર્યો છે તમારે કહેવાનું છે. ચાલો આકારોની સંખ્યા જણાવો. તો એને સમઘન કેટલા વાપર્યા છે? તો સમઘન એટલે તમારી ભાષામાં કેવું હોય તો ચોરસ, બરાબર, બધી બાજુ સરખી હોય તેવી. તો સમઘન આ 1 અને આ 2. તો સમઘન કેટલા વાપર્યા છે? ટોટલ 2. શંકુ, શંકુ એટલે એક છેડેથી અણીદાર, તો આ શંકુ વાપરેલા છે કેટલા? 1. પછી લંબઘન, લાંબુ એક બાજુથી વધારે હોય, પહોળું ઓછું હોય, બરાબર, ચપટું હોય ટૂંકમાં. તો આ 1 લંબઘન, આ 2, આ 3 અને આ 4. અને નળાકાર, 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 બરાબર, એટલે નળાકાર એટલે આ એક જ થઈ ગયું, નળાકાર થઈ ગયું. ચાલો, લાલ લંબઘન અને પીળા લંબઘન વચ્ચે કયો આકાર છે? તમારે હવે આમાંથી પ્રશ્નના જવાબ આપવાના છે કે લાલ લંબઘન એટલે આ, અને પીળો લંબઘન એટલે આ બેની વચ્ચે કયો આકાર છે? તો વચ્ચેનો આકાર એટલે આ બેની વચ્ચે કોણ છે? તો કે આ નળાકાર છે ને, તો કે નળાકાર છે. આ નથી લેવાનું, લીલું નથી લેવાનું. કયો આકાર છે પૂછ્યું છે. તો આ બેની વચ્ચે કયો છે? તો કે આ કેસરી. કેસરી કોણ છે? નળાકાર. નારંગી નળાકારની ટોચ પર કયો આકાર છે? આ નારંગી નળાકાર છે. આ નારંગી નળાકાર છે. એની ટોચ ઉપર કયો આકાર છે? તો કે સમઘન, બરાબર. તો સમઘન. ગુલાબી શંકુની નીચે કયો આકાર છે? તો આ ગુલાબી શંકુ છે. એની નીચે કયો આકાર છે? તો કે જાંબલી જેવો સમઘન. તો વિદ્યાર્થી મિત્રો તમને સમઘન આપ્યો છે, સમઘન. હવે સમઘન આપણે ઓળખતા શીખવાનું છે. સમઘન હોય કે લંબઘન હોય. તો સપાટી, તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય સપાટી. જો હું તમને લખતો જાઉં, કદાચ માર્કર આપણી પાસે ચાલતી હોય તો સપાટી કેટલી હોય ને તમને ગણવામાં ખબર પડે. આને સપાટી કહેવાય. આ 1, પાછળ 2, આ 3, આ 4, આ 5. જો કે બધો નથી લખેલો આવતો, જોજો. અને આ 6, બરાબર. 2 આ બાજુ, જો આ 2 પકડી, 2 બાજુ 2, એક તમે જોવો છો ને એક હું જોઉં છું, અને એક આ 2 ઉપર નીચે થઈ ગઈ 6. તો 6 સપાટી કહેવાય. પછી ખૂણો. વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આમ બદલી જાય, જો આમ જતું હતું સીધું, ત્યાંથી વળી ગયો આમ, તો આ શું થયો? ખૂણો. આમ જતું હતું ત્યાંથી વળી ગયું, આમ શું થઈ ગયો? ખૂણો. આમ જતું તો નીચે આવી ગયું, શું થઈ ગયું? ખૂણો. તો આ ખૂણો, આ 1 ખૂણો, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ ખૂણા. પછી ધાર. આ જે કિનારી છે ને, કિનારી, એને ધાર કહેવાય. આને ધાર કહેવાય. આ ધાર, આનું શું કહેવાય? ધાર કહેવાય. ધાર. ઘણા ને કહેતા જાડી ધાર, ઝીણી ધાર, એ ધાર નહીં, આ ધાર, બરાબર. એવો શબ્દ પ્રયોગ આપણે ન કરવો જોઈએ કોઈના માટે, પણ વાપરે અમુક
કોઈ વાતમાં સમજે નહીં તો થોડું વાપરી નાખે કે આ થોડી જાડી ધાર એમ કે, પણ કહેવાય નહીં. હાલ તો ખબર પડી ગઈ. સપાટી, બાજુ, ધાર એટલે કિનારી, અને આ થયો ખૂણો. રેડી? ચાલો હવે શું કહે છે? ઘર બનાવવા માટે તમારે વસ્તુઓ એકત્રિત કરવાની છે. તમારે ઘર બનાવવાનું છે જાતે. આકારોના નામ આપો અને તેમની સપાટી અને ધાર વિશે ચર્ચા કરો. સપાટી અને ધાર વિશે. કયા આકારની સપાટી સીધી છે, કયા આકારની સપાટી સીધી છે અને કયા આકારની સપાટી વળાંકવાળી છે. બરાબર? આકારોને કેવી રીતે ગોઠવવામાં આવ્યા તેનું વર્ણન કરો. આકારનો કયો ભાગ તમે દૂરથી જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિકોણ આકાર નથી ભણ્યા, ખાલી એક જ. બરાબર? પણ આ તમને જોઈને ખબર પડી જાય કે આ આકાર કયો છે? ત્રિકોણ. ચલો હવે આ બારી જેવો આકાર છે એ કયો થશે? ચોરસ. ચોરસને શું કહેવાય? સમઘન. તો સમઘન, સમઘન, સમઘન સમજવા માટે છો. અને એક આ બારણું છે એ શું થયું? લંબઘન. આ આકાર પણ કેવો છે? લંબઘન અથવા તો નળાકાર જેવો છે એવું કહી શકાય. આ શું છે? ગોળો. તો આવી રીતે તમે શું કરી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે સરસ મજાનું એક આ સમઘન, બરાબર, સોરી લંબઘન, એના ઉપર સમઘન, એના ઉપર આવો નળાકાર આકાર. તો આવી રીતે તમારી રીતે કંઈક મજા આવે રીતે ગોઠવી શકો છો. ક્લિયર? અને ઘર તમારી જાતે બનાવવાનું થશે, કારણ કે તમે બોક્સ છે, બોક્સ ઉપર બોક્સ શું કરતા જાઓ? મૂકતા જાઓ તો પણ ચાલશે. લંબઘન, એક આ સમઘન, એક આ બીજો સમઘન, ફરી પાછો એક લંબઘન, ફરી પાછો એક આ શંકુ, એક આ નળાકાર. થઈ ગયું? ઘર જેવું લાગે? બસ ચાલે, આપને જેવું ફાવે એવું દોરવાનું છે. ક્લિયર? ચાલો. દેવિકા એક દુકાન પર ગઈ અને એક રમકડાનું એન્જિન ખરીદ્યું. ચલો, રમકડાનું એન્જિન છે. અહીં દેવિકાનું રમકડાનું એન્જિન છે, તેના ઘણા ભાગ છે, તો ગણો અને લખો. ચલો, લાલ નળાકાર કેટલા છે? એક છે, તો આ એક થયો. લાલ નળાકાર કેટલા છે? એક. પીળા શંકુ કેટલા છે? એક અને બે, એટલે કેટલા થયા? બે પીળા શંકુ. ભૂખરા એટલે ગ્રે લંબઘન કેટલા છે? તો આ લંબઘન છે એક. ભૂખરા લંબઘન એક. અને વાદળી સમઘન, સમઘન પણ કેટલા છે? એક, એટલે એક. રેડી? તો આ રીતે તમે લખી શકો છો. ચાલો આગળ. ચાલો ચર્ચા કરીએ. ચાલો ચર્ચા કરીએ. અહીં રમકડાની દુકાનમાં કેટલાક વધુ રમકડા છે. તે જુદા જુદા આકારથી બનાવેલા છે રમકડા. તો આ રમકડામાં કયા કયા આકારનો ઉપયોગ થયો છે? તો એ તમારે શું કરવાનું છે? કહેવાનું છે. કયા કયા આકારનો ઉપયોગ થયો છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, આ આકારને કહીશું આપણે શંકુ આકાર અને આ આકારને કહીશું નળાકાર. બરાબર? તો અહીંયા કૂતરા જેવું જે બતાવ્યું છે તેમાં શંકુ અને નળાકાર બે આકારનો ઉપયોગ થયો છે. આ શંકુ જે ગરણી હોય ને ઘરે, ગરણી, હા, પાણી ગાળવાની ગરણી, એ ગરણી લઈ શકાય. અને શંકુ, એ શંકુ, અને બીજો નળાકાર અથવા તો આઈસ્ક્રીમનો કોન. આમાં લાલ કલરનો ગોળો છે અને પાછળ છે શું છે? નળાકાર. બિલાડીની અંદર મોઢું છે એ ગોળો છે, એના કાન છે એ શંકુ છે, એનું પેટ છે એ કેવું છે? નળાકાર. ગોળો, શંકુ, નળાકાર. આમાં ત્રણ આકાર છે. આમાં વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ છે એ સમઘન છે અને માથે આ પીળું છે એ લંબઘન છે. બરાબર? તો આપણું પાઠ્યપુસ્તક પણ કેવું છે? સમઘન છે કે લંબઘન છે? તો આપણું પાઠ્યપુસ્તક પણ વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું શું છે? લંબઘન. જો આ ગણિત મેળો સરસ મજાનું પાઠ્યપુસ્તક છે, એ પણ શું છે? લંબઘન. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય સરખી ન હોય. ચાલો આગળ. હવે પાછો જઈ આવી
જયાએ જુદા જુદા આકારનો ઉપયોગ કરીને શું કર્યું છે? કેટલાક મકાન છે એ તમે બનાવ્યા. જો આવી રીતે ઘણા વિદ્યાર્થી મિત્રો ઘર બનાવી શકે છે. બરાબર, આપણે ઘર બનાવવાનું કીધું હતું તો અહીંથી પણ ઘર બનાવી શકાય. તો દૂરથી આ લંબઘન અને સમઘનને જોઈ શકાય. તો જુદા જુદા આકારનો ઉપયોગ કરીને કેટલાક મકાન બનાવ્યા. તો તમારી આસપાસ ઉપલબ્ધ હોય, મળી રહેતા હોય એવા વિવિધ આકારનો ઉપયોગ કરીને આવા ઘર, આવા ટાવર કે પછી આવા રોકેટ તમારે શું કરવાના? બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાના જુદા જુદા આકારની મદદથી આપણે રોકેટ બનાવેલું છે, જે તમે સારી રીતે શું કરી શકો છો? જોઈ શકો છો. જો જેમાં લંબઘન, સમઘન, લંબઘન, નળાકાર, બરાબર, શંકુ, આવી રીતે આકારોની મદદથી આપણે રોકેટ બનાવ્યું છે. જો આ શું છે? આ નળાકાર, આ શંકુ. તમારે ખાલી આકારને જ ઓળખવાના છે. આ સમઘન, આ શંકુ, આ લંબઘન, આ શંકુ. ચલો હવે આ એક અને આ બે, આ બે શું થઈ ગયા? કો ફટાફટ. હા, લંબઘન. પછી આ એક અને આ બે અને આ ત્રણ શું થઈ ગયા? સમઘન. અને પીળા કલરના શું છે? શંકુ. એટલે શંકુ આકાર પીળા કલર, ગુલાબી કલરથી બતાવ્યા છે. સમઘન આપણે ગ્રીન કલરથી બતાવ્યા છે. રેડી? અને આ લંબઘન. ચાલો અહીં જુઓ કે સમઘન એ એક ખાસ પ્રકારનો લંબઘન છે. જો સમઘન અને લંબઘનમાં કંઈ બહુ લાંબો ફેર છે નહીં. શું કામ? જો અહીંયા બે બતાવ્યા છે, સમઘન અને લંબઘન, એમાં કંઈ ખાસ ફેર છે નહીં. બરાબર, સમઘન એ એક પ્રકારનો લંબઘન છે એવું કહી શકાય. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. બરાબર, તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે બહુ સામાન્ય બાબત જોવાની. સમઘનમાં કેટલી સપાટી છે? 6 સપાટી છે. તો લંબઘનમાં પણ કેટલી સપાટી છે? 6 સપાટી છે. એટલે સપાટીની સંખ્યા બેમાં સરખી છે. બીજું, ધાર કયો? તો આમાં કેટલી ધાર છે? આ 1, આ 2, આ 3, આ 4. બરાબર, 4 થઈ ને? 5, 6, 7, 8. નીચે 9, 10, 11 અને 12. બરાબર, આ 4 ઉપર, 4 નીચે, 1, 2, 3, 4. એટલે 12 ધાર થઈ. તો આમાં પણ કેટલી ધાર થાય? 12 ધાર થાય. મુખ્ય આમાં કેટલા ખૂણા? તો હકીકતમાં વિદ્યાર્થી મિત્રો ખૂણાની સંખ્યા વધારે થાય. જો એક આ ખૂણો, 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, આ 10, આ 11, આ 12, આ 13, આ 14, 15, 16. હવે નીચે આવે 17, 18, 19, આ 20. જો ખૂણા બને છે એ લખાજો. 21, 22, 23, 24. બધામાં ખૂણા ગણી લો. બેમાં ખૂણાની સંખ્યા પણ કેવી છે? સમાન છે. ખૂણાની સંખ્યા સમાન. તો ધાર સમાન, સપાટી સમાન અને ખૂણાની સંખ્યા સમાન. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો ખાલી ફેર કેટલો છે કે અહીંયા લંબાઈ છે સમઘનમાં, એના કરતાં લંબઘનમાં લંબાઈ વધુ છે. એટલે આ પણ એક પ્રકારનો લંબઘન જ ગણી શકાય, કારણ કે લંબઘનમાં જે વસ્તુ છે એની અંદર છે. એટલે સમઘન એક પ્રકારનો શું ગણી શકાય? લંબઘન ગણી શકાય. પણ હા, લંબઘન છે અને સમઘન ગણી શકાય નહીં, કારણ કે સમઘનમાં બધી બાજુના માપ સરખા હોય, જ્યારે લંબઘનમાં બધી બાજુના માપ સરખા હોય એવું જરૂરી નથી. ક્લિયર? હા, પણ બધી બાજુના માપ સરખા હોય તેને લંબઘન કહી શકાય. બરાબર, સમઘનને લંબઘન કહી શકાય, પણ લંબઘનને સમઘન કહી શકાય નહીં. ક્લિયર? ચાલો આપણે રમીએ, જેની ચર્ચા વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા વિડીયોની અંદર કરીશું. બરાબર, તો અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.